મહીસાગર જિલ્લાના લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, જેમાં પ્રસૂતિ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું। તો આ મૃતક મહિલાની ઓળખ જાગૃતિબેન બારિયા તરીકે થઈ હતી। ગતરોજ બપોરે જાગૃતિબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે પરિવારના આરોપ મુજબ પ્રસૂતિ દરમિયાન તબીબી બેદરકારીને કારણે તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે આ મૃત્યુના બનાવને લઈને પરિવારજનોએ યોગ્ય ન્યાયિક તપાસની માંગણી કરી છે। તેઓ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ મથકે પહોંચી પરિવાર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવી હતી। તો પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર કેસમાં આગળની તપાસ શરૂ કરી છે। ત્યારે આ ઘટનાએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। હું જણાવું છું કે મારી જાગૃતિબેન નરેશભાઈ બારિયા એ મારી પોતાની બેન થાય છે। કાલે બપોરના સમયની અંદર એને ડિલિવરી માટે પીડા થતો કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન કોટેજમાં હોસ્પિટલમાં લાવ્યા પછી 2 થી રાતના 9 વાગ્યા સુધી એની ટ્રીટમેન્ટ ચાલી, પણ 9:30 વાગે જ્યારે એને ટ્રીટમેન્ટ ચાલી ત્યારે 3 થી 4 ના ગાળાની અંદર અસહ્ય પીડા થાય છે। ત્યારે એ દીકરી મારી બેન એમ કહે છે કે મને સીઝર કરી અને આ બાળકને ઉપર લઈ લો, મને વધારે તકલીફ થાય છે। ડોક્ટરે મારા જીજાજીએ ડોક્ટરને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સીઝર કરવા કે ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં। અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ। બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેડ થઈ જાય છે અને અત્યારે એ ડેડ થયા પછી અત્યારે અમને એવું લખાવે છે પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કે આને ડિલિવરી પછી ખેંચ આવી અને આનું મૃત્યુ થયું છે। તો આ એક શરમજનક ઘટના છે। મને લાગે છે તો કે આ જે ડોક્ટર ડિલિવરી માટે હોવો જોઈએ, જે સ્ટાફ છે હોવો જોઈએ, એ નથી કહેવાનો મતલબ, અને ડોક્ટરની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે। હું મીડિયાના માધ્યમથી સરકારને જાણવા માંગુ છું કે આવા ડોક્ટરોને તમે કેવી રીતના સાવરો છો। જો તમે ડિલિવરી સારી રીતે કરી શકતા ના હોય તો દર્દીને એને બીજી હોસ્પિટલમાં ખસેડવું જોઈએ, જેથી કરીને મારી બહેનનું આ રીતના મૃત્યુ થયું છે। આ ભવિષ્યમાં આવનારા સમયની અંદર આ હોસ્પિટલમાં બીજા કોઈનું મૃત્યુ ના થાય એની આ ખાસ સરકારને વિનંતી કરું છું। એટલે આ ઘટના બન્યા હું લાશ લેવાનો નથી। જ્યાં સુધી આની ન્યાયિક તપાસ ના થાય, જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં અને એની તપાસ મીડિયા પછી હું સીધો FIR કરવા છું પોલીસ જોડે અને ચોક્કસ ન્યાય મળવો જોઈએ। આવા કેટલાય લોકોને આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને ઘણી વખત આ લોકો દાબી દે છે કે રાજકારણથી અને માધ્યમથી દાબી દે છે। મારું નામ બાબુભાઈ બારિયા છે અને મારી બેન જાગૃતિબેન છે। સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।